फाइनली हमारा ड्रीम कंप्लीट हो गया। तो અમે મસ્ત રેડી થઈ ગયા સવારપરમાં અને ઉત્તરકાશીથી નીકળી ગયા કેદારનાથ જવા માટે। તો જો અમારા બેકપેક બી થઈ ગયા છે। અમે જતા હતા અને રસ્તામાં અમને દેખાયો જોરદાર ભયંકર ડેમ। હવે કયો છે એ નથી ખબર અમને। गुजराती बोले मेरी जान। तो गाइस અત્યારે અમારું કેદારનાથ ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હજુ સ્ટાર્ટ કર્યું છે અમે, હજુ 22-25 કિલોમીટર ચાલવાનું છે। तो गाइस अभी हम आधा चढ़ गए केदारनाथ का ट्रैक। अभी यहाँ से 18 किलोमीटर जैसा बाकी है अभी। तो मैं 3-4 કિલોમીટર જો વધારે કાપીને આગળ આવ્યો તો અહીંયાથી શોર્ટકટ મારતા છે જુઓ, નહીં તો પછી અમારે આખું ફરીને જવા પડતે, એટલા માટે અહીંયાથી અમે શોર્ટકટ ચડતા છે। અમે અડધા સુધી આવી ગયા છે। હવે અહીંયાથી ખાલી 9 કિલોમીટર છે કેદારનાથ। તો જુઓ અહીંયા ઝરણું કેટલું મસ્ત પડતું છે ને અડધા ત્યાં ઠાકીને બેસી ગયા છે જુઓ। અચ્છા જો વિમાન જાય છે। તો અત્યારે અમે ચાલતા ચાલતા થાકી ગયા છે, થોડો રેસ્ટ લીધો છે અને અહીંયા લીંબુ શરબત પીવા માટે ઉભી રહેશે। યાત્રા બહુ કઠિન છે પણ કરતા રહીશું, ચાલતા રહીશું, કંઈ નહીં। યાત્રા તો છે જ કઠિન, લેકિન ચાલવાની જરૂર છે, ચડવાનું છે આપણે। હવે અમારી મંજિલ દૂર નથી, અહીંયાથી બસ 6 કિલોમીટર છે, તમે જોઈ શકો છો। તો અમે અહીંયા ટ્રેકિંગ કરતા હતા અને બહારના કન્ટ્રી જેમ કે રશિયાના લોકો પણ અહીંયા ટ્રેકિંગ પર આવેલા હતા અને કેદારનાથના દર્શન કરતા। तो गाइस हमारी 25 किलोमीटर की यात्रा पूरी हो गई है। तो फाइनली हम आ गए, देखो यहाँ से दिख रहा है। फाइनली हमारा ड्रीम कंप्लीट हो गया। चढ़ाई कठिन थी लेकिन चढ़ के आए जरूर। फाइनली અમે કેદારનાથ પહોંચી ગયા છે અને બહારથી વ્યૂ બતાવું છું તમને। કાલે સવારે અમે દર્શન કરશું, તો જોઈ શકો તમે। તો અમે સવારના 7 વાગ્યાના લાઈનમાં ઊભી રહી ગયા હતા અને આ બહારનું વ્યૂ છે, આ બરફવાળું જુઓ તમે, કેટલું સુંદર છે। અને આ ભક્તોની લાઈન જુઓ કેટલી લાંબી છે। અત્યારે 12 વાગ્યાના કપાટ બંધ થઈ ગયા છે કેદારનાથમાં। હવે પાછા 2 વાગે ચાલુ થશે। નીચે બેસેલા છે જુઓ। અમે દર્શન લાઈનમાં બેઠા હતા, તો હવે બહારથી નાસ્તો મંગાવ્યો છે જુઓ, એ ખાઈએ છીએ અમે, કેમ કે સવારનું કાંઈ ખાધું નથી અમે, તો અત્યારે જ ખાઈએ છીએ। પછી 2 વાગ્યા દર્શન કરીને અમે જોઈશું બહાર। साथ कंगन लेके आना, थोड़े बंधन लेके आना, निभाएंगे हम मिलके।
माँ केदारनाथ महादेव के दर्शन कर लिया है और देखो मंदिर से आ गए हम। તો સાંજના વાગી ગયા હતા 6:30 અને તમે જુઓ અંધારું થવા માટે આવી ગયું હતું અને અમે ત્યાંથી નીચે ઉતરવા માંડેલા હતા અને થોડેક આગળ ગયા તો લોકો ટાપડો કરતા હતા ઠંડીના કારણે અને ત્યાંથી અમે નાચી લીધું, થોડુંક મોજ કરી લીધું નીચે ઉતરતા અને અમે આ નીચે પહોંચી ગયા હતા ગેટ પાસે. અમારો ટ્રેકિંગ પૂરો થઈ ગયો. તમને અમારો વિડીયો ગમ્યો હતો લાઈક, કોમેન્ટ અને શેર કરતા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ऊंची दीवारों को लांघ के आना पड़ेगा.